પપ્પા. મારા પપ્પાનું સિમ્પલ લોજિક, કઈ ખારું કામ કરું તો વાહ બેટા મારો દીકરો, અને હું કઈ કાંડ કરીને બેહું આ મારો નો યા કોના પેટનો પાઇક કઈ સમજાતું જ નથી. હે તો કઈ જાડવેટ ટાઈપ કહું. મેં કીધું પપ્પા તમે કેટલી માનતા હું કરીને ત્યારે તમારા ઘરે દેવનો દેલો જન્મ હતો, તો પેલા ખબર હોત ને તું આવો પાકીસ તો ત્યારે ઢીમ ઢાળી દીધું હોત. હા મારા બાપાએ મારો જન્મ થયો તો આખી હોસ્પિટલમાં પેંડા વેચાતા, અને હવે એને એવું લાગે છે કે પેંડા બધા માથે પડ્યા. અને પપ્પા એટલે જેલર, પપ્પાની ગાડી ખાલી ગલીમાં આવી હોય ને ત્યાં આપડી ફાટી રહે, ટીવી બંધ થઈ જાય, સાઈડમાં મોબાઈલ વી જાય, બુક ને ચોપડા લઈને બેસી જવાનું, કેમ કે બાપ હે, બાપ ગમે એ કરી શકે. મેં એવું સાંભળ્યું હતું કે માં છે ને મકાન ને ઘર બનાવે, પણ બાપા હે ને ઘર ને પાછું મકાન બનાવી દે. મતલબ આપણા બાપાને ગુસ્સો કરવા માટે રીઝન ની જરૂર જ નથી. હા મતલબ તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ માં આખો દી ફોન માં જ પડ્યો છે, કઈ કામ ધંધો હે કે નહીં? આપણે ટીવી જોતા હોય, તારા બાપ ને લાઇટ બિલ ભરવું પડે છે, આપણે એમને બેઠા હોય ઘરમાં ઘર ઘૂસલો પડ્યો, ક્યાંય બહાર નીકળવા જાય દુનિયાદારી જોવો, અને આપણે બહાર જાય તો રખડું થઈ ગયું, ઘરમાં ટાટીઓ ટકતો નથી, અને કઈ ખામું બોલી બાપની હામું બોલોસ, અને કઈ નો બોલી મોટા મગ ભર્યા છે, કરવું તો કરવું પપ્પા. પપ્પાની નજરમાં પહેલેથી જ આપણે ક્રિમિનલ જ હોય. મતલબ સોસાયટીમાં બી કઈ કાંડ થાય ને પપ્પા સામેથી કહેવાય છે કે હા ઈ મારો જ નંગ હોય, હું મારી પ્રજાને ન ઓળખું. અને કોઈક બહાર ના આવીને વખાણ કરે ને કે તમારો દીકરો તો બહુ ડાયો, તો તરત કે હા તો લઈ જાવ ભેગો, તમને ખબર પડે. કા પછી એમ કે બેટા અમે તમારી જોડે હતા ને ત્યારે અમે કમાતા થઈ ગયા હતા ને અમે ઘર સંભાળી લીધું. પપ્પા મેં કીધું તમે અમારી જેવડા હતા ને ત્યારે તમારા લગ્ન થઈ ગયા હતા, અને તમે મારી જેવડા હતા ને ત્યારે હું હોત થઈ ગયો તો કરાવવા લગન. મતલબ આપડા બેન રોજની મગજ મારી, પણ હાથમાં પકડેલો આઈફોન પણ ગિફ્ટ તમારી. અને બાપા આપણને મારીને તોડી નાખે, પણ બીજો કોઈ હાથ અડાડે ને તો એ સહન. મતલબ મેં મારા પપ્પાને કારખાનામાં કામ કરતા જોયા છે, અને મારા શોખ પૂરા કરવા એને ખુદના લાખો શોખ ખોયા છે, અને એ તો આપણે બાપ છે એટલે. બાકી જેને નથી એને પૂછો બાપ માટે કેટલું રોયા છે. બાપ હોતા હે.